નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણું બધું આ ચેપ્ટરની અંદર આગળ વધ્યા પછી હવે જૂના ટોપિક મતલબ કે તમે આગળ જે ભણી ગયા છો એવા ટોપિકની અંદર આપણે થોડી વાત કરવાની છે. અધિશોષણના ઉપયોગ બાબતમાં પણ આપણે વાત કરી લીધી, ક્યાં ક્યાં એમનો ઉપયોગ થાય છે, બરાબર છે. સમતાપીની પણ વાત કરી લીધી છે. તો હવે આજનો જે ટોપિક છે જે બહુ અગત્યનો છે અને ઘણી બધી રિએક્શન આના વગર થતી નથી. મતલબ આજની જે પ્રોસેસ છે એ પ્રોસેસનું નામ છે ઉદ્દીપન. શું છે? ઉદ્દીપન. હવે ઉદ્દીપનને આપણે જાણીએ એ પહેલાં સ્ટાર્ટિંગથી આપણે વાત કરીએ છીએ. ઉદ્દીપન તમે પ્રક્રિયા વિશે જાણો છો, પણ એમની અંદર જે મુખ્ય ઘટક ભાગ ભજવે છે એનું નામ શું છે? ઉદ્દીપન પ્રક્રિયાની અંદર જે મુખ્ય ઘટક છે કે જેના લીધે ઉદ્દીપન પ્રક્રિયા થાય છે એ ઘટકનું નામ છે ઉદ્દીપક. નામ શું છે? ઉદ્દીપક. તો પહેલાં ઉદ્દીપકની વ્યાખ્યા જોઈએ, પછી એમના ઉપર આપણે ડિટેલમાં થોડો એવો અભ્યાસ કરીશું. જો કે નામ પરથી જ બધાને ખબર પડી ગયો છે હવે કે શું થવાનું છે, બરાબર ને? કારણ કે ઉદ્દીપક લાસ્ટ જે આપણું ચેપ્ટર હતું એમની અંદર પણ આપણે એમના વિશે વાત કરેલી. તો વ્યાખ્યા કંઈક આવી છે કે જે પદાર્થ બધાને મનમાં યાદ આવી જ ગયો છે, રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી અથવા ભાગ લેતો નથી. જો કે ભાગ લે છે પણ કન્ઝ્યુમ થતો નથી. મતલબ કંઈ એમાંથી કંઈક મતલબ 10 ગ્રામનો ઉપયોગ કરેલો હોય તો 10 ગ્રામ આપણે પાછો વપરાતો નથી. મૂળ સ્વરૂપે કેવો મળે છે? પાછો મળે છે. મૂળ સ્વરૂપે પાછો મળે છે. પરંતુ બહુ અગત્યનું છે અહીંયા, પરંતુ પ્રક્રિયાનો વેગ વધારે અથવા જો અહીંયા ઘટાડો પણ આવી શકે છે, અથવા પ્રક્રિયા નિપજ તરફ જવાના સમયમાં શું કરે? ઘટાડો કરે છે. બરાબર, વાત કંઈક એવી છે. જો નિપજ તરફ લઈ જશે તેમના સમયમાં, મતલબ કોઈ પ્રોસેસ કલાકની અંદર થતી હશે તો એમને સમય ઘટાડી દેશે. મે બી થઈ શકે કે અડધી કલાકમાં પતાવી દે અથવા 15 મિનિટમાં, અથવા એવું પણ થઈ શકે કે જે અડધી કલાકની અંદર જે રિએક્શન થાય છે, પ્રક્રિયક ઉદ્દીપક એ એમને સેકન્ડના નાના ભાગની અંદર પણ ખતમ કરી શકે છે. તો બહુ અગત્યનું ભાઈનું કામકાજ છે. ઘટાડો કરે છે તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે, બરાબર ને? અને ઉદ્દીપકની મદદથી જે પ્રોસેસ આપણે ચાલુ કરીએ છીએ એ આખી ઘટનાને ઉદ્દીપન કહે છે. મતલબ જે પ્રોસેસની અંદર ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો એ પ્રોસેસ હવે કેવી થઈ જશે? ઉદ્દીપન. બરાબર છે. તો ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધવાની ઘટનાને શું કહેવામાં આવશે? ઉદ્દીપન કરવામાં આવે છે. હવે વસ્તુને સમજો. આપણે ઉદાહરણ રેટ ઓફ રિએક્શનની વાત કરી હતી. રાસાયણિક ગતિકીની અંદર આપણે અમુક ઉદાહરણો જોયા હતા. આપણી પાસે એક ઉદાહરણ એવું પણ છે કે આપણે એસિડ અને બેઝની પ્રક્રિયા કરાવીએ, જેમ કે HCl અને NaCl, એક એસિડ છે અને એક બેઝ, આમની પ્રક્રિયા કરાવી દઈએ, બરાબર છે? તો આમની પ્રક્રિયા કરાવી દે છે તો શું મળશે? અથવા આપણે બીજી પણ પ્રક્રિયા કરાવી શકીએ છીએ. ઘણી બીજી છે, જેમ કે આપણે લઈએ AgNO3, આમની પ્રક્રિયા કરાવી દો HCl સાથે તો ફટાફટ લઈએ આપણે અહીંયા શું મળશે? AgCl, સફેદ અવક્ષેપ મળશે. કેવા અવક્ષેપ મળશે? સફેદ અવક્ષેપ મળે છે. ઓકે, અહીંયા NaClની પ્રક્રિયાને આપણે NaOH સાથે કરાવી દઈએ, એક એસિડને એક બેઝ લઈએ તો અહીંયા શું મળશે આપણે? અહીંયા પણ આપણે NaCl અહીંયા લખાઈ દીધું, પ્લસ અહીંયા શું આપણે મળે છે? H2O, મતલબ ક્ષાર. NaCl શું છે? ક્ષાર. અને અહીંયા શું મળે છે? પાણી. આ બે રિએક્શન મેં એવી લખેલી છે કે તમે માત્ર આંખનો પલકારો કરશો, મતલબ આંખ બંધ કરશો અને ખોલશો ત્યાં રિએક્શન થઈ જશે. મતલબ રેટ ઓફ રિએક્શન એટલું બધું વધારે છે કે એને આપણે ગણતરીમાં લેતા નથી. તો આપણે ખાસ કરીને જો ઉદ્દીપક બંને તરફ કામ કરે છે, એ પ્રક્રિયાનો વેગ ઘટાડી પણ શકે છે અને વધારી પણ શકે છે, બરાબર છે? એમના વિશે આપણે વાત કરીશું. પણ ઘટાડવા માટે ખાસ કરીને આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરતા નથી. ભાઈ ઓલરેડી ઘટેલી જ છે તો ઉદ્દીપકનો ઉપયોગ શું કામ કરવાનો? પણ વેગ વધારવા માટે, જે પ્રક્રિયા ઘણો ટાઈમ લે છે અને ટૂંકમાં પતાવવા માટે, જલ્દી પતાવવા માટે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે.
તો ઓલરેડી આ પ્રક્રિયા એટલી ઝડપી છે કે એનો સમય પણ આપણે નોંધી શકતા નથી, તો એમાં ફરી ઉદ્દીપકનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. બરાબર છે. તો આ કેવી થઈ ગઈ? ઝડપી પ્રક્રિયા છે. તો ઝડપી પ્રક્રિયાને ફરી ઝડપી શું બનાવવાની? ઓલરેડી ઝડપી તો છે જ. હવે બીજું ઉદાહરણ છે આપણે લોખંડ પર કાટ લાગવો. લોખંડ પર કાટ લાગવો ક્યારે લાગશે? 1 કલાકની અંદર? નથી લાગતો ને ભાઈ. 1 કલાકની અંદર લોખંડ પર કાટ લાગતો નથી. જો લોખંડ એમને હશે, મતલબ હવે આપણે જાણીએ છીએ એને કલર કરી દઈએ, કોઈ ઓઇલ ઉપર લગાવી દઈએ અથવા ઝિંક વડે ગેલ્વેનાઇઝડ કરીએ, બરાબર ને, તો એમના ઉપર કાટ લાગતો નથી. પણ એમની વાત કરીએ છીએ, લોખંડ ખુલ્લેઆમ વાતાવરણની અંદર પડ્યું છે તો એમને 1 કલાકની અંદર કે 1 દિવસ કે 2 દિવસની અંદર કાટ લાગતો નથી. મિનિમમ કેટલા? 6 થી 7 મહિનાની જરૂર પડે છે. તો આમનો જે પ્રોસેસ છે એકદમ કેવી છે? એકદમ ધીમી. એકદમ ધીમી. તો આવી પ્રક્રિયા માટે પણ આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરતા નથી, અને કાટ લગાવવા માટે આપણે ઉદ્દીપકનો ઉપયોગ આમ પણ નહીં કરીએ, કારણ કે કાટ લાગવું એ આપણા માટે ખરાબ વાત છે, લોખંડ ખરાબ થઈ જાય છે. તો આપણે એવી પ્રક્રિયા લેવાની છે, એક તો અતિ ઝડપી પણ નથી લેવાની, અતિ ધીમી પણ નથી લેવાની, પણ આપણે કેવી પ્રક્રિયા લેવાની છે? મોડરેટ. મોડરેટ એટલે મધ્યમ વર્ગની. કેવી? મધ્યમ. મતલબ જે 4-5 કલાકની અંદર થાય છે એવી પ્રક્રિયા માટે આપણે ટાઈમ બરબાદ કરવો નથી. લેબને અંદર આપણે એમના માટે ઉદ્દીપકનો ઉપયોગ કરીને 4-5 કલાકની જે ઘટના છે, જે પ્રક્રિયા છે એને આપણે મેક્સિમમ 15 કે 20 મિનિટની અંદર પૂરી કરવી છે, ત્યારે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર ને? તો આ ઝડપી પ્રક્રિયા માટે આપણે નથી કરતા. ધીમી પ્રક્રિયા માટે પણ, એકદમ ધીમી પ્રક્રિયા માટે પણ આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરતા નથી. પણ મધ્યમ વર્ગની જે પ્રક્રિયાઓ છે અને આ આપણે રાસાયણિક ગતિકીની અંદર ભણ્યા છીએ. બરાબર છે. તો ઉદ્દીપકનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુ ધ્યાનમાં લીધી છે. તો એ ધ્યાનમાં લીધેલી જે બાબત છે એ આપણે થોડીક અહીંયા લખી લઈએ કે ઉદ્દીપક શું શું નથી કરતો કે શું કરે છે, એમના માટે આપણે અહીંયા થોડુંક જોવાનું છે. બરાબર છે. તો એમની જે ધ્યાનમાં લીધેલી જેવી બાબત છે, ઉદ્દીપકનો ક્યાં ઉપયોગ કરે છે, એ પછી ઉદાહરણ આપણે જોઈશું. બરાબર. તો થોડાક મુદ્દાઓ લખી લઈએ. ઉદ્દીપકની બાબતની અંદર સ્પષ્ટ થયેલા મુદ્દા. સ્પષ્ટ થયેલા મુદ્દાઓ. ક્યાં ક્યાં કાર્ય ઉદ્દીપક કરે છે અને ક્યાં ક્યાં ઉદ્દીપક કાર્ય કરતો નથી. બસ એમની થોડીક સ્પષ્ટ થયેલા મુદ્દા આપણે એમને જ કહીશું. બરાબર. તો જો નંબર 1ની અહીંયા વાત લખીએ તો ઉદ્દીપક છે એ બંને દિશામાં કાર્ય કરે છે. બંને એટલે જમણી ને ડાબી. જમણી ને ડાબી મતલબ પ્રક્રિયકથી નિપજ તરફ પણ સેમ કાર્ય કરશે, એ જ રીતે નિપજથી પ્રક્રિયક તરફ પણ સેમ કાર્ય કરે છે. પ્રક્રિયકથી નિપજ તરફ એટલે કઈ દિશા થાય? જેને આપણે પુરોગામી દિશા કહીએ. તો પુરોગામી અને પ્રતિગામી આ વસ્તુ યાદ રાખજો. ઉદ્દીપક કોઈ ભેદભાવ કરતો નથી. મતલબ કે એમાંથી જો બી બને છે તો સંતુલન સ્થિતિ આપણે આ કહીએ છીએ ને, બીમાંથી એ પણ બનતું હશે તો જે ઉદ્દીપક એમાંથી બીનો વેગ વધારી શકે છે એ જ ઉદ્દીપક બીમાંથી એનો વેગ પણ વધારી શકે છે. ભેદભાવ કરતો નથી કે મારે બી જ બનવું છે. બરાબર. તો એટલે કે પુરોગામી અને પ્રતિગામી બંને દિશા માટે સમાન રીતે કાર્ય કરે છે. સમાન રીતે કાર્ય કરે છે ઉદ્દીપક. કોઈના માટે ભેદભાવ રાખતો નથી. પરંતુ જો એ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હશે તો સંતુલન, બરાબર, સંતુલન જે અચળાંક છે તેમના પર અસર કરતો નથી. મતલબ સંતુલન અચળાંકનો જે પોઈન્ટ છે અસર કરતો નથી. વસ્તુને સમજો તમે કે આપણે ગ્રાફ દ્વારા પણ સમજીએ છીએ. જેમ કે અહીંયા આપણે ગ્રાફ દોરીએ, આપણે જાણીએ છીએ કે ધીમે ધીમે રિએક્ટન્ટ, માનો કે અહીંયા એ છે, અહીંયા છે પ્રક્રિયા, તો ધીમે ધીમે રિએક્ટન્ટ ઘટી જશે અને એક ટાઈમે સ્લો થઈ જશે. એ જ રીતે નિપજ બનતી હશે અને અહીંયાથી, તો આ જે પોઈન્ટ છે, આ ગ્રાફને તમે સમજી ગયા હશો, બરાબર છે ને? રાસાયણિક ગતિકી છે, પ્રક્રિયક છે અહીંયા એ, ધીમે ધીમે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થવાનું? અહીંયા આપણે સાંદ્રતા લઈ લઈએ, ઘટાડો થવાનો. ઘટાડો કેટલો થશે? તો એક ટાઈમ એવો આવશે કે સંતુલન સ્થિતિ. બરાબર. તો જેમ એ ઘટે છે તો સામે બી બનતો હશે તો ધીમે ધીમે બી બનશે અને સંતુલન સ્થિતિ. બરાબર. તો આ જે પોઈન્ટ છે એ સંતુલન સ્થિતિવાળું છે. ક્યારે? જ્યારે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કર્યો નથી, ઉદ્દીપક વાપર્યો નથી. બરાબર. હવે માનો કે ઉદ્દીપક વાપરીએ છીએ તો એ નવો પાથ, બરાબર ને, નવો રસ્તો આપણે કાઢી આપે છે. તો અહીંયાથી સંતુલન આવશે અને બીની અંદર અહીંયાથી સંતુલન. તો પોઈન્ટ સાંદ્રતા એની એ જ રહેશે, સંતુલન ઉપર કોઈ અસર કરતો નથી. જો સાંદ્રતાનો પીક જે છે અહીંયાથી જ મળે છે
પણ સંતુલન ઉપર કોઈ અસર થતી નથી. બરાબર છે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. ઓકે, આગળ વાત કરીએ ઉદ્દીપક કાર્ય કઈ રીતે કરે છે એની બાબતની અંદર આપણે થોડુંક પછી જેમ જેમ આગળ વધશું ત્યારે એમની અંદર આપણે વાત કરીશું. બરાબર. બીજું પણ જોવાનું છે કે ઉદ્દીપક કેવો છે, વિશિષ્ટ છે. ઓકે, વિશિષ્ટ મતલબ કેવું, તો આપણે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની અંદર જોયું તો ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી, રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે. વિશિષ્ટ મતલબ કોઈની સાથે જ થાય, પર્ટિક્યુલર. બરાબર ને, કે આપણે કોઈ રસ્તો પસંદ કર્યો છે, સ્કૂલે જવા માટે આપણે ચાલીને જવાનું છે તો આપણે વિશિષ્ટ છીએ, ચાલીને જ જવાનું છે, પછી કોઈ વાહનનો ઉપયોગ કરવાનો નથી. તેના જેવું છે. બરાબર ને. તો હરેક પ્રક્રિયા માટે કોઈ એક જ ચોક્કસ તમે ઉદ્દીપક વાપરી શકતા નથી, એના માટે અલગ અલગ છે. તો તમે અહીંયા એ પણ લખી શકો છો કે ઉદ્દીપકની ઘટના છે એ કેવી છે, વિશિષ્ટ છે. બરાબર છે. તો હવે એ પોઈન્ટ તો હજી આપણે ડીપની અંદર જવાનું જ છે, પણ આગળ ઉદ્દીપકના જે ઉદ્દીપન પ્રક્રિયા છે એમના બે પ્રકાર છે. ઉદ્દીપકના પણ બે પ્રકાર છે, તો બંને હું અહીંયા લખી દઉં છું ને આપણે એમના વિશે થોડું થોડું અહીંયા ભણવાનું છે. બરાબર છે. પહેલા આપણે જોઈ લઈએ ઉદ્દીપકના બે પ્રકાર. ઓકે, કયા કયા, તો અહીંયા હેડિંગ મારી દઈએ છીએ આપણે. ઉદ્દીપક બે પ્રકારના ઉદ્દીપક તમને જોવા મળે છે. કયા કયા છે એના વિશે થોડું એવું ખાલી વ્યાખ્યા સમજી લો, વ્યાખ્યા જ આપીશ, વધારે કોઈ ડીપમાં જવાની જરૂર નથી. ઓકે, તો એક પ્રકારની અંદર જે વાત કરવામાં આવે જેને પ્રવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રવર્ધકો, જેને ઇંગ્લિશની અંદર પ્રમોટર તરીકે પણ ઓળખવામાં આવે. શું કહેવામાં આવશે? પ્રમોટર. ઓકે, બીજા પ્રકારની જો વાત કરવામાં આવે તો એને પોઈઝન કહેવામાં આવે. પોઈઝન એટલે બધા જાણો છો, શું કહેવાય? ઝેર. નામ પરથી જ બધાને ખબર પડી ગઈ હશે. ઉદ્દીપક શું છે તો કે ઉદ્દીપકના બે પ્રકાર આપી દીધા. પ્રક્રિયા વેગમાં વધારો કરે છે. બરાબર. પણ આ જે ઉદ્દીપક છે એમને હજી સલાહ આપે કે ભાઈ તું હજી સક્રિયતામાં શું કરે? વધારે. એવા પદાર્થો જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે એને શું કહેવામાં આવશે? પ્રવર્ધકો. અને એવા પદાર્થો જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે એને શું કહેવામાં આવે છે? ઝેરી પદાર્થો, અથવા એને ઝેરી અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો આગળ એ વાત કરીશું ત્યારે એમની ખબર પડી જશે. તો અત્યારે તો આપણે ખાસ કરીને જેના ઉપર ફોકસ કરવાનું છે એમની વાત કરીએ. બરાબર. હવે એક ઉદાહરણ આપીએ જેનાથી આપણે વધારે ખ્યાલ આવે. જેમ કે ઓક્સિજન બનાવવાની જે પ્રોસેસ છે પોટેશિયમ ક્લોરેટમાંથી, બરાબર ને, એની અહીંયા હું તમને રિએક્શન લખીને બતાવું છું. KClO3 આમનું જ્યારે વિઘટન થાય છે ત્યારે મળે છે KCl પ્લસ O2. હવે O2ની જરૂરિયાત તો બધાને છે. ઓક્સિજન આપણે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર લઈએ છીએ. આ એક પ્રોસેસ છે. બરાબર છે. સંતુલન કરી દઈશું આપણે. તો O2 મળવાની જે આ પ્રોસેસ છે કેવી છે? ધીમી છે. ઓકે, તો આ પ્રોસેસને આપણે ઝડપી બનાવી. જેમ કે હોસ્પિટલની અંદર ઓક્સિજનની જરૂર પડી ગઈ અને ફટાફટ આપણે સિલિન્ડરની જરૂર છે, તો ઓક્સિજન કઈ રીતે બનાવશું? માનો કે આમાં 5 કલાક જતી રહી છે, એવું માની લો કે આ પ્રોસેસમાંથી O2 ઉત્પન્ન થવા માટે 5 કલાક છે. 5 કલાકની અંદર તો પેશન્ટ જતો પણ રહેશે, પણ એવું નથી કરવું. તો આમની અંદર ઉદ્દીપક તરીકે એક પાવડર વાપરવામાં આવે છે જેનું નામ છે MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ. બરાબર છે. જો તમે મેંગેનીઝ ડાયોક્સાઇડનો પાવડર આ પ્રક્રિયાની અંદર નાખી દેશો તો KClO3નું ફટાફટ એ વિઘટન શેમાં કરશે? KCl અને O2માં. તો જે 4 કલાકની પ્રોસેસ છે એ તમને ઝડપી એટલે કે પ્રક્રિયાની અંદર O2 ફટાફટ મળશે. બીજી વસ્તુ તમે જોઈ છે હેબર વિધિ. બરાબર. આ ઉદ્દીપકના ઉપયોગ તમને હું જણાવું છું. હેબર વિધિની અંદર શું થાય છે તો કે N2 અને H2ની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું બને છે? એમોનિયા. એમોનિયા ખૂબ જ અગત્યનું છે. એમોનિયાનો ઉપયોગ કરીને આપણે યુરિયા પણ બનાવી શકીએ છીએ, જે ખેત પેદાશોનું વધારવા માટે ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ પ્રક્રિયા બહુ જ ધીમી છે, પણ અહીંયા આપણે Feના પાવડર ટુકડા નથી લેતા. શું લઈએ છીએ? પાવડર. કારણ કે જેમ ક્ષેત્રફળ વધશે, સરફેસ એરિયા વધશે, એમ અધિશોષણ વધારે થશે. તો N2 અને H2 લોખંડની સપાટી પર અધિશોષિત થશે અને પછી શું બનાવશે? એમોનિયા. તો અહીંયા Fe શું બનાવે? ઉદ્દીપકનું કાર્ય કરે છે. એ જ રીતે H2 અને O2નું પણ તમે ઉદાહરણ લઈ શકો છો. સામાન્ય તાપમાન એટલે 25°C જો તાપમાન હશે તો H2 અને O2ની પ્રોસેસ થતી નથી, મતલબ કે પાણી બનતું નથી. બરાબર છે. પણ જો પ્લેટિનમના તારને એવું લેવામાં આવશે, પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવશે તો એ ફટાફટ શું બનાવી દેશે? H2O ની અંદર રૂપાંતર થઈ શકે છે.
બરાબર છે. તો ખાસ હવે તમે વ્યાખ્યાને યાદ કરો કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી. તો અહીંયા MnO2 પણ વપરાતો નથી. એ પ્રક્રિયાના અંતે જેવો તમે નાખેલો છે એવો જ પાછો મળશે. હેબર વિધિની અંદર એફીનો જે પાવડર લીધેલો છે એ પણ વપરાતો નથી. જેવો એમોનિયા મળશે કે તમે એફીના પાવડરને અલગ કરી શકો છો. બરાબર. અને H2OT ની વાત કરવા જાઓ એમાં પ્લેટિનમ જે વાપરવામાં આવ્યું છે એમની અંદર પ્લેટિનમ પણ વપરાતો નથી. હવે જથ્થાની બાબતની વાત કરવામાં આવે કે કેટલો ઉદ્દીપકનો જથ્થો લેવામાં આવે છે, તો એવું માનવામાં આવે છે કે એક નાનો પરમાણુ પણ ઉદ્દીપકનું કોઈ પરમાણુ લીધેલો છે તો એ પણ વેગની અંદર વધારો કરી શકે છે. જેમ કે એફી 10 ગ્રામ લઈએ કે 2 ગ્રામ લઈએ, એ 2 ગ્રામ લીધેલો પણ વેગની અંદર વધારો કરી શકે છે. તો સ્મોલ અમાઉન્ટ ઓફ ઉદ્દીપક તમે કહી શકો છો, બરાબર ને. ઉદ્દીપકને ઇંગ્લિશની અંદર કેટાલિસ્ટ કહેવામાં આવે છે. તો સ્મોલ અમાઉન્ટ ઓફ કેટાલિસ્ટ એ રેટ ઓફ રિએક્શનને, બરાબર, પ્રક્રિયાના વેગને વધારી શકે છે. અહીંયા જુઓ વધારવાની જ વાત કરવામાં આવી છે કારણ કે આપણે ખાસ પોઝિટિવલી નિપજ ફટાફટ જોઈએ છે, પણ એ બંને તરફ કાર્ય કરે છે. હમણાં વાત કરીએ પુરોગામી અને પ્રતિગામીમાં, તો એ વેગ ઘટાડી પણ શકે છે. તો એવા જે ઘટાડવાનું કાર્ય કરે છે ને આપણે ઝેર તરીકે ઓળખીએ છીએ, બરાબર. એમની વાત આપણે પછી કરીશું. તો હવે ઉદ્દીપનના, બરાબર છે, આખી જે ઘટના થાય છે જેમાં ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે એ આખી ઘટનાને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપન. તો ઉદ્દીપનના 2 પ્રકાર છે. તો એ 2 પ્રકાર અહીંયા લખું છું. ઉદ્દીપનના 2 પ્રકાર છે. કયા કયા? હવે એમના અંદર આપણે ડીપમાં થોડું જવાનું છે. એક ઉદ્દીપનનો પ્રકાર છે સમાંગ ઉદ્દીપન. સમાંગ ઉદ્દીપન, ચલો ટોપિક એટલો બધો અઘરો પણ નથી જેટલું તમે વિચારો છો. સમાંગ એટલે શું થઈ જાય? એક સમાન હોવું, બરાબર છે. અને સેકન્ડ નંબરની જો વાત કરવામાં આવે તો એ કેવું થઈ જશે? વિસમાંગ. વિસમાંગ. ઓકે. તો આમના વિશે હવે આપણે થોડું વ્યાખ્યા જોઈએ અને ઉદાહરણ. સમાંગ એટલે હોમો થશે, બરાબર, અને વિસમાંગ એટલે હિટ્રો થશે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. સમાંગ કોને કહેવાય? અહીંયા જે ભાગ પાડવામાં આવ્યા છે એ જે પદાર્થ લઈએ છીએ એમની અવસ્થા બાબતની અંદર ભાગ પાડવામાં આવેલા છે. મોસ્ટલી કેસની અંદર ઉદ્દીપક તરીકે આપણે સોલિડને જ લેવામાં આવે છે. જેમ અધિશોષણની અંદર વધારે પડતો આપણે કેમ વાયુ સ્વરૂપ લેતા હતા, અને એમની અંદર પણ અધિશોષક જે છે એ આપણે ઘન અવસ્થાની અંદર લેતા હતા. તો ઉદ્દીપક જે મોસ્ટલી કેવો લેવામાં આવશે, અને એમાં ખાસ કરીને ડી વિભાગના તત્વો ઉદ્દીપક તરીકે સારું એવું કાર્ય કરે છે. તો નેક્સ્ટ ટોપિક આપણો ભણવાનો છે સમાંગ ઉદ્દીપન. સમાન ઉદ્દીપન, સમાંગ કયો કે સમાન કે બંને એક જ છે. શું સમાન છે એમની અંદર? તો એમની અવસ્થા જો સમાન હોય તો એ સમાંગ થઈ જશે, અવસ્થા અલગ અલગ હોય તો એ વિસમાંગ થઈ જશે. તો વ્યાખ્યા ઉપરથી આપણે એમના ઉદાહરણો જોઈએ. નામ પરથી તો ખબર પડી જ જશે કે સમાંગ ઉદ્દીપન કોણ, પણ એમના ઉદાહરણો છે એ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. તો નેક્સ્ટ આપણો ટોપિક છે સમાંગ ઉદ્દીપન. ઓકે, તો હેડિંગ મારી દઈએ સમાંગ ઉદ્દીપન. વ્યાખ્યા શું આપશો? બરાબર. તો પ્રક્રિયકોની જે અવસ્થા છે, કોની અવસ્થા? પ્રક્રિયકોની. એ જ અવસ્થા જો ઉદ્દીપકની હોય, મતલબ કે ગેસ, લિક્વિડ, સોલિડ, બરાબર. સોલિડની અંદર બહુ ઓછું જોવા મળશે. તો ખાસ યાદ રાખવાનું, જે ઉદ્દીપક, અહીંયા હું વ્યાખ્યા લખી દઉં છું, જે ઉદ્દીપક ફટાફટ, જેથી આ ટોપિકને આપણે ફટાફટ કવર કરી શકીએ. પ્રક્રિયકો, જે ઉદ્દીપકમાં પ્રક્રિયકો જે કલામાં હોય, એટલે કે કલા એટલે અવસ્થા થશે, બરાબર ને, જે ફેઝમાં હોય, તમે સિમ્પલ રીતે સમજી શકો છો, કલામાં હોય જે ઉદ્દીપક, પ્રક્રિયકો જે કલામાં હોય, બંનેની કલા કેવી હોય? સમાન જ હોય, બરાબર ને. તો તેવા ઉદ્દીપકને સમાંગ ઉદ્દીપન અથવા ઘટનાને તમે લખી શકો છો. સિમ્પલ રીતે મેં સમજાવી દીધું. મતલબ પ્રક્રિયકો જે કલામાં, જેમ કે હું પ્રક્રિયક લઈ લો એ, બરાબર. અહીંયા મેં ઉદ્દીપક તરીકે કોઈ પદાર્થ વાપરેલો છે, એ છે એક્સ. હવે પ્રક્રિયક જો ગેસ અવસ્થામાં હોય તો ઉદ્દીપક પણ કઈ અવસ્થામાં હોવો જોઈએ? ગેસ અવસ્થાની અંદર. પ્રક્રિયક લિક્વિડ ફેઝની અંદર હોય તો ઉદ્દીપક પણ કઈ અવસ્થાની અંદર હોવું જોઈએ? લિક્વિડની અંદર. મતલબ પ્રક્રિયક અને ઉદ્દીપકની જો બંનેની એક જ અવસ્થા હોય, એક જ કલા હોય, એક જ ફેઝ હોય તો
તો એવા હરેક ઉદાહરણને, બરાબર ને, એમને શું કહેવામાં આવે છે? સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. જો ઉદ્દીપક, બરાબર ને, જો ઉદ્દીપક અને પ્રક્રિયક એક જ કલામાં હોય તો એમને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા ઉદાહરણ છે. વિસમાંગના ઉદાહરણ આપણે ઘણી બધા છે, એમ સમાંગના પણ ઉદાહરણ આપણી પાસે ઘણા બધા છે. તો ઉદાહરણ લઈએ એટલે એના ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે છે. જેમ તો પહેલું ઉદાહરણ છે O3 ગેસ અવસ્થામાં હોય છે, ઓઝોનની વાત કરવામાં આવે છે. સિંગલ ઓક્સિજન, બરાબર ને, જેને નવજાત ઓક્સિજન, નવો જન્મેલ ઓક્સિજન, કારણ કે સિંગલ ઓક્સિજન અસ્તિત્વ ધરાવે નહીં. ઓકે, આમની ઉપર ક્લોરીન ગેસની જ્યારે હાજરી થશે ત્યારે O2 નું ફોર્મેશન થાય છે. એટલે કે ઓઝોનની જે વિઘટન પ્રક્રિયા છે, ઓઝોન વિઘટન, ઓઝોનનું વિઘટન થઈને શું બને છે? O2 બને છે. તેમની અંદર ક્લોરીન ગેસ તરીકે બધી જ અવસ્થા જુઓ, ગેસ, ગેસ અને ગેસ, બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ, ઘણા બધા ઉદાહરણ છે. કાર્બન મોનોક્સાઇડ O2 ની હાજરીમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ ગેસ અવસ્થાની અંદર શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. અથવા તમે કહી શકો કાર્બન મોનોક્સાઇડનું શું થઈ ગયું? ઓક્સિડેશન. ઓક્સિડેશનની અંદર શું થાય? ઓક્સિજનનું મેળવવું. તો કાર્બન મોનોક્સાઇડ ગેસ અવસ્થામાં, O2 ગેસ અવસ્થામાં, નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ કઈ અવસ્થામાં? ગેસ અવસ્થાની અંદર. તો હરેક અવસ્થા કેવી છે? સમાન, બરાબર છે. એ જ રીતે ત્રીજું ઉદાહરણ લઈએ, C12H22O11, બરાબર ને, H2O. તો ખાંડનું જ્યારે જળ વિભાજન કરવામાં, આ શું છે? ખાંડ. સુગર કેનમાં જે શેરડીમાં જે ખાંડ રહેલી છે એમની વાત કરવામાં આવે છે. તો ખાંડનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે એસિડિક માધ્યમ હોય છે H+. તો ખાંડનું અહીંયા દ્રાવણ લેવાનું. જો ખાંડ અને પાણી લીધું તો દ્રાવણ બનાવશું તો કઈ અવસ્થા? એક્વિયસ H2O, તો ઓલરેડી એક્વિયસ જ છે. અને એસિડ પણ કઈ અવસ્થામાં હોય? એક્વિયસ અવસ્થામાં. ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે, C6H12O6, બે વખત, એક વખત ગ્લુકોઝ બનશે ને એક વખત ફ્રુક્ટોઝ. તો આ બંનેની અવસ્થા પણ કઈ હશે? એક્વિયસ, મતલબ અત્યારે લિક્વિડ તમે સમજી શકો. ઓકે, તો આ રીતે હરેકની ફેઝ તમે જુઓ, અવસ્થા જુઓ તો કેવી છે? સમાન. લિક્વિડ લિક્વિડ, ગેસ ગેસ, બરાબર છે. સોલિડ સોલિડની અંદર આવું નહીં થાય. કેમ? કારણ કે સોલિડ, આપણે કોઈ સોલિડ લઈએ અને અહીંયા પણ સોલિડ હશે તો બરાબર એવું સોલ્યુશન બનશે નહીં. જ્યાં સુધી મિશ્રણ નહીં થાય ત્યાં સુધી રિએક્શન થશે નહીં. એ વસ્તુને પણ તમે ધ્યાનમાં લેજો. એ જ રીતે એસિડિક એસિડનું પણ ઉદાહરણ છે. ચોથું ઉદાહરણ આપણે લઈએ તો, અથવા એસ્ટરની વાત કરીએ, CH3COO CH3 જળ વિભાજન કરવામાં, એસ્ટરનું જળ વિભાજન થાય H+ ની હાજરીમાં, એસિડની હાજરીમાં. તો આ પણ એક્વિયસની અંદર, એસિડ પણ એક્વિયસની અંદર, અને શું બનશે? એસિડ બનશે. લો, જેની હાજરી છે જે અહીંયા મળે છે, તે પણ કઈ અવસ્થામાં હશે? લિક્વિડ ફોર્મની અંદર. અને આલ્કોહોલ બને તો આલ્કોહોલ પણ કેમાં હશે? લિક્વિડ ફોર્મમાં. તો બધા એક જ અવસ્થાની અંદર હોય તો એમને શું કહેવામાં આવશે? સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. તો નો ડાઉટલી મારે ક્વેશ્ચન કરવાની પણ જરૂર નહીં પડે અને તમને ડાયરેક્ટલી વિસમાંગ ઉદ્દીપન વિશે ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર છે. તો ફટાફટ એમના વિશે પણ ભણી લઈએ. પછી ડાયરેક્ટ જે ઉદ્દીપનનો આપણે ઉદ્દીપકના જે બે પ્રકાર જોયા, પ્રવર્ધકો જેને પ્રોમોટર કહેવાય અને ઝેરી અસર, એમના પણ આપણે ઉદાહરણ જોઈ લઈશું, બરાબર છે. તો સામે બેઠા નથી, નહીં તો ડાયરેક્ટ હું તમને જ વ્યાખ્યા પૂછી લઈશ, ભાઈ વિસમાંગ ઉદ્દીપન એટલે શું? તો વ્યાખ્યા શું આપશો તમે? કે જો ઉદ્દીપક અને પ્રક્રિયકોની કલાબેન મતલબ કે અવસ્થાની વાત કરવામાં આવે છે. અવસ્થા, બરાબર ને, કલા એટલે શું થઈ જાય છે? અવસ્થા. અલગ અલગ હોય અથવા ભિન્ન ભિન્ન હોય, અલગ અલગ કલામાં હોય ત્યારે ઉદ્દીપકને વિસમાંગ, શોર્ટમાં લખું છું ભાઈ, વિસમાંગ ઉદ્દીપક કહે છે. અને આ ઘટનાને વિસમાંગ ઉદ્દીપન કહે છે. ઉદાહરણ પણ જોવા પડશે ખાસ કરીને. તો એ બધી વિધિ યાદ રાખી લો. N2 અને H2 કઈ અવસ્થામાં છે? ગેસ અવસ્થાની અંદર. પણ એમની અંદર જે Fe લેવામાં આવે છે કઈ અવસ્થાની અંદર છે? સોલિડ અવસ્થાની અંદર. તો એ કોનું ઉદાહરણ થઈ જશે? વિસમાંગ ઉદ્દીપનનું, બરાબર છે. તો ઉદાહરણ લખીએ જેથી વધારે આપણને ખ્યાલ આવે અને એમના વિશે આપણે વધારે સમજી શકીએ. તો ઉદાહરણની આપણે પ્રથમ જ વાત કરી દઈએ, હેબર વિધિ. કોની વાત છે? N2 ભાઈ ગેસ અવસ્થાની અંદર છે, એમની પ્રોસેસ H2 થશે ગેસ અવસ્થાની અંદર.
તો બે જે પ્રક્રિયક છે N2 અને H2 ગેસ અવસ્થાની અંદર છે, પણ ઉપયોગમાં પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ઉદ્દીપક કઈ અવસ્થામાં છે? સોલિડ અવસ્થાની અંદર. અને ત્યારે શું બનશે? એમોનિયા. તો આવા તો ઘણા બધા ઉદાહરણ છે આપણી પાસે. ચલો ભાઈ સેકન્ડ નંબરની વાત કરીએ. 2HI હાઇડ્રોઆયોડિક એસિડ, બરાબર ને, એમનું વિઘટન થશે ગોલ્ડની હાજરીમાં. તો ગોલ્ડ પણ કેવું છે? સોલિડ. અને અહીંયા મળશે H2+I2 સોનાની સપાટી ઉપર આમનું વિઘટન. જો આ અધિશોષણની જ ઘટના છે. સપાટી ઉપર પરમાણુને બોલાવશે તો સોનાની સપાટી ઉપર HI પરમાણુ આવશે અને શું થઈ જશે? H2 અને I2 અલગ અલગ. અથવા તમે રિવર્સ પ્રક્રિયા પણ બતાવી શકો. H2 અને I2 ને પોતાની સપાટી ઉપર બોલાવશે અને H2 અને I2 વચ્ચે બંધ બનશે અને સપાટી છોડીને અપશોષણ થઈને જતા રહેશે HI ના સ્વરૂપમાં. બરાબર, એ બધી તમે અહીંયા વાત કરી દીધી છે. પછી SO2 નું જે ઓક્સિડેશન થાય છે, SO2 ઓક્સિડેશન થઈને શેમાં રૂપાંતર થાય? SO3 માં, સલ્ફર ટ્રાયઓક્સાઇડમાં. બરાબર છે. તો એમની અંદર વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 નો ઉપયોગ કરવામાં આવે છે, જે પણ કઈ અવસ્થામાં છે? સોલિડ. તો મોસ્ટલી કેસની અંદર વિષમાંગ ઉદ્દીપન તમે જોવા જશો તો એમની અંદર જો સોલિડના જ ઉદાહરણ આવે છે. બરાબર છે. એ જ રીતે કોપર અને H2 નું તમે કાર્બન ડાયોક્સાઇડ અથવા મોનોક્સાઇડ એમનું પણ ઉદાહરણ લખીશું. કાર્બન મોનોક્સાઇડ એમનું H2 ની હાજરીમાં કોપર અને ઝિંક ઓક્સાઇડ ઘણા બધા લેવામાં આવે છે, CrO3. તો અહીંયા તમને CH3COH એટલે કે આલ્કોહોલનું પ્રમાણ મળે છે. એ જ રીતે વનસ્પતિ તેલ, બરાબર ને, સિંગ તેલની જે વાત કરવામાં આવે છે એમની અંદર પણ રેન નિકલનો ઉપયોગ કરીને એમાંથી આપણે શુદ્ધિકરણ કરી શકીએ છીએ. તો સિમ્પલ રીતે ઉદાહરણ તો તમે બુકની અંદર પણ જોઈ શકો છો. વધારે ટાઈમ આપણે પાસ ના કરતા વિષમાંગ ઉદ્દીપન તમને જો પૂછવામાં આવે તો ઉદ્દીપક અને જે ઉદ્દીપક લેવામાં આવેલું છે અને પ્રક્રિયકોની કલા જો અલગ અલગ હોય તો એ વિષમાંગ ઉદ્દીપક છે અને આખી ઘટનાને વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા સુધી આપણે સમજવાનું હતું. હવે મેં વાત કરી હતી કે ઝેરી અસર અને પ્રમોટરની. તો અહીંયા હું હેબર વિધિનું તમને ઉદાહરણ આપીને સમજાવું છું, જેથી વધારે ખ્યાલ આવે. બરાબર છે. અને ઉદાહરણ આપણે સિમ્પલ રીતે સમજી શકીએ. તો હેબર વિધિની અંદર એફીનો ઉપયોગ કરવામાં આવે છે એ બધા આપણે જાણીએ છીએ. બરાબર છે. પરંતુ એફીની સાથે સાથે એમાં મોલિબ્ડેનમ MO અને L2O3 ની પણ હાજરી રહેલી છે. કમ્પ્લીટ વસ્તુ છે. તો અહીંયા આપણે પ્રવર્ધકો વિશે સમજીએ કે જે ઉદ્દીપકને પણ કાર્ય કરવા માટે મજબૂર કરે છે. ઓકે, પછી એમની આપણે મિકેનિઝમ વિશે પણ સમજીશું. તો ઉદ્દીપકના જે બે પ્રકાર હતા એમાં એક હતું પ્રવર્ધકો. તો પ્રવર્ધકો કોને કહેવામાં આવે છે? તો સિમ્પલ રીતે વ્યાખ્યા લખવા જઈએ તો એ લખી શકીએ ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરતા પદાર્થોને પ્રવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે વાત કરી હતી N2 અને H2 ની હાજરીમાં જ્યારે એફી ઉદ્દીપક લઈએ છીએ ત્યારે શું બનાવે છે? એમોનિયા. ઝડપીથી બનાવે છે. પણ એફીને સક્રિય કરવા માટે એમની અંદર શું નાખવામાં આવશે? મોલિબ્ડેનમ, જે ધાતુ છે. મતલબ બાપ કે ઉપર ઉસકા ભી બાપ કહી શકીએ ને, કે એક જે કાર્ય કરે છે વેગ વધારવાનું, પણ એમને ધક્કો મારવાવાળો ભાઈ કોણ છે? મોલિબ્ડેનમ. એટલા માટે એમને નામ શું આપી દીધું? પ્રવર્ધકો. બરાબર છે. મતલબ આપણે કોઈ એક્ઝામને ક્લિયર કરવાની છે તો આપણે સખત મહેનત કરીએ જ છીએ, પણ આપણે વચ્ચે વચ્ચે એમ થઈ જાય ભાઈ હવે એક્ઝામ આપણાથી પાસ નહીં થાય, તો આપણે જે પેરેન્ટ્સ છે, ફેમિલી મેમ્બર, એ આપણે શું કરશે? પ્રોત્સાહિત કરશે. બરાબર ને. તો પ્રોત્સાહિત કરવાથી આપણા અંદરની જે મનોબળ છે, આપણું જે આત્મવિશ્વાસ છે, શું થશે? વધી જશે. તો વસ્તુ અહીંયા એવી છે, એફી પોતાનું કાર્ય તો કરે જ છે વેગને વધારવાનું, પણ એમને વધારે પ્રોત્સાહન કોણ આપે છે? મોલિબ્ડેનમ. કે ચલો ભાઈ તમારે આ કાર્ય કરવાનું છે. મતલબ એક પ્રકારે જગાડવાનું કાર્ય કરે છે. તો જે આવા સક્રિયતામાં વધારો કરે છે ને શું કહેવામાં આવે છે? પ્રવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જ રીતે આપણે ઝેરી અસરની પણ વાત કરી હતી. તો ઝેરી અસર પણ કંઈક આવા જ હશે ને? બરાબર. ઝેરી અસર તો એ શું કરશે? વેગની અંદર ઘટાડવાનું કાર્ય કરશે. મતલબ હોય ને અમુક ફ્રેન્ડ જે
ઊંધી આદત લગાડે જે આપણા માટે જરૂરી નથી એવી આદતો લગાડીને આપણે ગેરમાર્ગે દોરી જાય. તો એક વસ્તુ સમજી લો કે ગેરમાર્ગે દોરવું મતલબ શું થઈ જશે? ઝેરી અસર. તો એ પણ એવું છે. સલ્ફ્યુરિક એસિડ છે H2SO4, બરાબર. જ્યારે આમનું ઉત્પાદન થાય છે, સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન થતું હોય કંપનીની અંદર, ઉત્પાદનમાં પ્લેટિનમ ઉદ્દીપક છે. કોણ છે? પ્લેટિનમ ઉદ્દીપકની હાજરી, બરાબર. H2SO4 પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં પ્રોસેસ કરવામાં આવે છે. ત્યારે એમાં શું નાખવામાં આવે? કોપરની અશુદ્ધિ. કોપરની અશુદ્ધિ જો એડ કરી દેવામાં આવે તો એ ઉદ્દીપકની ક્ષમતા, કાર્ય કરવાની જે ક્ષમતા છે એમાં શું થશે? ઘટાડો કરે છે. આ ઉદાહરણ પણ યાદ રાખજો. તેને શું કહેવામાં આવશે? ઝેરી અસર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે વસ્તુ તમે સમજ્યા, સમાંગ ઉદ્દીપક અને વિસમાંગ ઉદ્દીપક. અને ઉદ્દીપકને પણ એમ ધક્કો મારે, ચલ ભાઈ કામ કરો, એવાને કહેવામાં આવશે પ્રવર્ધકો. અને ઉદ્દીપકને એમ કહી દે ભાઈ ચાલ ને ભાઈ કામ નથી કરવું આપણે, એવી જે અસર છે એને શું કહેવામાં આવે છે? ઝેરી અસર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો હવે ખાસ કરીને તો સમાંગ ઉદ્દીપકની અંદર આપણે વાત નથી કરતા, પણ વિસમાંગ ઉદ્દીપક કઈ રીતે કાર્ય કરે છે, તો વિસમાંગ ઉદ્દીપકની પાછળ જે અધિશોષણનો સિદ્ધાંત છે, કાર્ય કઈ રીતે કરે છે એમની અહીંયા વાત કરવાની છે. પછી આપણે કઈ રીતનો સ્વભાવ છે એમની પણ આપણે વાત કરીશું. બરાબર છે. તો આપણે મિકેનિઝમ જેને કહી શકાય એમની અહીંયા વાત કરીશું. તો વિસમાંગ ઉદ્દીપન અધિશોષણના સિદ્ધાંત સાથે કઈ રીતે કાર્ય કરે છે એમની વાત કરીએ. બરાબર. આમાં પણ બોન્ડ બનશે અને તૂટવાની વાત કરવાની છે. તો હેડિંગ છે આપણું વિસમાંગ ઉદ્દીપન અધિશોષણનો સિદ્ધાંત. ચલો, કઈ રીતે કાર્ય કરે છે એમની વાત કરવાની. તો 5 સ્ટેપ છે કે વિસમાંગ જે ઉદ્દીપક, વિસમાંગ એટલે હવે તમને ખબર જ છે કલા અલગ અલગ હોય. તો આપણે અધિશોષણની અંદર પણ આપણે કલા અલગ અલગ જ લેતા હતા. અધિશોષણની બાબતની અંદર એક સરફેસ સપાટી હતી જેને આપણે અધિશોષક કહેતા હતા, ને મોસ્ટલી કઈ હતી? ઘન અવસ્થાની અંદર. બરાબર છે. અને ઉપરથી વાયુના પરમાણુઓ આ સપાટી પર આવતા હતા. તો સિમ્પલ આમની અવસ્થા કઈ હતી? વાયુ. તો વિસમાંગ જે ઉદ્દીપક છે એ ઘટના કોની સાથે સમાનતા ધરાવે છે? તો એ અધિશોષણના ઘટના સાથે સમાનતા ધરાવે છે. તો 5 સ્ટેપની અંદર આ ઘટનાને તમે સમજાવી શકો છો. તો સૌ પ્રથમ તો આપણે એ સમજવાનું છે કે કાર્ય કઈ રીતે થાય છે. તો આપણે માનો કે પ્રક્રિયક છે 2, A અને B. પ્રોસેસ થઈને શું બની જશે? AB. હવે આમની અંદર કોઈ પણ આપણે ઘન પદાર્થ લઈ લઈએ, ઘન પદાર્થ લઈ લીધો છે ટુકડા સ્વરૂપે, એ ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે. તો અહીંયા અધિશોષણની ઘટનાનો સમાન કઈ રીતે બને છે? તો આપણે સમજવા જઈએ તો આ જે ઘન ટુકડો છે એમની અંદર પરમાણુની ગોઠવણી છે, પણ હું અહીંયા તમને ઘન ટુકડો જ બતાવું છું. આ A અને B ના પરમાણુ છે એમના તરફ શું થશે? આકર્ષિત થશે અને એમની સપાટી ઉપર શું કરશે? પોતાનું સ્થાન ધારણ કરશે. સપાટી ઉપર જ્યારે સ્થાન ધારણ કરે છે તો આ ઘટના આપણે શું કહીએ છીએ? અધિશોષણની ઘટના કહીએ છીએ. હવે તો A અને B ના પરમાણુ સપાટી ઉપર પોતાનું સ્થાન ધારણ કરશે અને એમની સાથે અમુક નાનો અમથો અથવા એમની ઉર્જા ઓછી હોય એવો બોન્ડ બનાવશે. સપાટી ઉપર જ જ્યારે A અને B ના પરમાણુ પોતાનું સ્થાન ધારણ કરે છે ત્યારે A અને B વચ્ચે, બરાબર છે, ધીમે ધીમે નવો બોન્ડ બનતો જાય છે. મતલબ તમે ત્રીજી આકૃતિની અંદર જોવા જાઓ તો ધીમે ધીમે જે અધિશોષક છે એમની સાથેનો બંધ તૂટતો હશે અને નવો બંધ કોની વચ્ચે બનતો હશે? A અને B વચ્ચે. ઓકે. તો ફાઇનલી આગળ વધીએ તો A અને B વચ્ચે, સાઈડમાં બતાવું છું, A અને B વચ્ચે નવો બંધ બની જાય છે. જેવો સપાટી ઉપર નવો બંધ બની જશે કે સપાટી છોડીને A અને B ના પરમાણુ આગળ નીકળી જશે. તો ફાઇનલી આપણે જે પ્રોડક્ટ મળે છે એ કંઈક આવી રીતે મળે છે. તો જોવા જઈએ તો સૌ પ્રથમ સપાટી ઉપર આવે છે, એમની વચ્ચે બોન્ડ પ્રોસેસ થાય છે, મતલબ એક સંકીર્ણ સંયોજન બને છે. સંકીર્ણ સંયોજન બને છે અને એમના ઉપરથી, સંયોજન પરથી એ પોતાની જગ્યા છોડી દે છે. મતલબ શું થઈ જાય? અપશોષણ થઈ જશે. પહેલા શોષણ થયું, પછી અપશોષણ, અને ફાઇનલી જે ઉદ્દીપક તરીકે આપણે ટુકડો વાપરેલો છે, બરાબર, આ ઉદ્દીપક તરીકે ટુકડો જે અહીંયા વાપરેલો હતો એ આપણે એઝ ઇટ ઇઝ જે પ્રમાણમાં લીધો હતો એવો જ મળે છે. તો હવે વ્યાખ્યા યાદ કરો. ઉદ્દીપકની વ્યાખ્યા શું હતી? પ્રક્રિયામાં વપરાતો નથી. તો પ્રક્રિયાના અંતે આપણે પાછો મળે છે. બરાબર છે. તો 5 સ્ટેપની અંદર આ આખી પ્રોસેસ થાય છે.
મધ્યની અંદર આપણે શું મળે છે? સંકીર્ણ સંયોજન. તો સ્ટેપ છે અહીંયા લખું છું. ફર્સ્ટ નંબરનું સ્ટેપ અહીંયા આકૃતિમાં જોતા જજો, જેથી તમને ફટાફટ સમજાઈ શકે. બરાબર. ફર્સ્ટ નંબરનું સ્ટેપ શું છે? પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ. ચલો, થાય છે. તો આ આપણું ઉદ્દીપક છે. એ અને બી પરમાણુ ક્યાં આવ્યા? એમની સપાટી પર, એટલે પ્રસરણ થઈ ગયું, ફેલાઈ ગયા. બરાબર છે. એ જ રીતે જો તમે H2 નું ઉદાહરણ લેવા જાઓ, બરાબર, તો H2 પરમાણુ અહીંયા આવશે. જેવું અહીં સપાટી ઉપર આવશે એટલે H અને બીજો H પરમાણુ વચ્ચે બંધ અલગ અલગ થશે, એટલે H પરમાણુ અલગ અલગ થઈ જશે. પછી એ નવા કોઈક સાથે આયોડિન હશે તો આયોડિન સાથે રિએક્શન કરીને શું બનાવી દેશે? HI ના પરમાણુ બનાવી દેશે. એનું પણ ઉદાહરણ આપણે જોઈશું. તો ફર્સ્ટ સ્ટેપ શું થશે? સપાટી ઉપર આવવું. સેકન્ડ સ્ટેપની અંદર વાત કરવા જઈએ, બરાબર, તો ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકનું શું થયું? ધારણ કરવાનું શું કહેવાય? અધિશોષણ. પ્રક્રિયકનું અધિશોષણ. તો બીજી જે ઘટના છે કોની છે? અધિશોષણની, કારણ કે સરફેસ ઉપર આવે છે. એટલા માટે જ આપણું હેડિંગ છે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. અહીંયા અધિશોષણની ઘટના સમાવેશ થયેલો છે. MCQની અંદર પણ પૂછવામાં આવે છે, તો આ બાબત ધ્યાનમાં રાખજો. થર્ડ નંબરના પોઈન્ટની અંદર વાત કરવા જઈએ તો શું બનાવે છે? એક સંકીર્ણ સંયોજન, મધ્યવર્તી નિપજ જેને કહી શકો. તો એક મધ્યવર્તી સંયોજનનું નિર્માણ કરે છે, જેને આપણે સંકીર્ણ સંયોજન કહીએ છીએ. બરાબર છે. ફોર્થ સ્ટેપની વાત કરવા જઈએ તો જુઓ, અહીંયા આપણે સંકીર્ણ સંયોજન બની ગયું છે, પણ ધીમે ધીમે શું કરશે? સપાટીને છોડી દેશે. તો એ શું થઈ જશે? અપશોષણની અહીંયા ઘટના જોવા મળે છે. તો ઉદ્દીપકની સપાટી પરથી નિપજનું અપશોષણ, સપાટી છોડી દીધી. બરાબર છે. હવે અપશોષણ થઈ ગયું, મતલબ એ અને બી ના પરમાણુ જતા રહ્યા છે, અહીંયાથી જતા રહ્યા. તો આ જે એરિયા છે કેવો થઈ ગયો છે? ખાલી થઈ ગયો છે. તો ફરી પાછો તમે નવા વાયુને અધિશોષણ માટે બોલાવી શકો છો, કારણ કે એરિયા આખો ખાલી છે. બરાબર. અને લાસ્ટ 5 નંબરનો જો ટોપિક જોવા જઈએ તો પ્રક્રિયાનું નિપજ, ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું અને ઉદ્દીપકની સપાટી અંદરના જથ્થા કરતાં મુક્ત સંયોજનમાં અણુઓ હોય છે. તો નિપજનું બનવું. બરાબર ને? નિપજનું બનવું. હવે નિપજ બની જશે એટલે જે ઉદ્દીપક છે એ ફરી ઉદ્દીપકીય કાર્ય કરવા માટે તૈયાર છે. બરાબર છે. એવું જરૂરી નથી કે એક વખત વપરાઈ ગયો પછી તમે બીજી વખત વાપરી શકતા નથી. તો પરમાણુઓને પોતાની સપાટી ઉપર બોલાવ્યા, એમની વચ્ચે સપાટી ઉપર જ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ. જેવી રાસાયણિક પ્રક્રિયાઓને અંતે નિપજ મળી કે નિપજે ફરી પાછી ઉદ્દીપકની સપાટીને છોડી દીધી, એટલે કે અપશોષણની ઘટના થઈ ગઈ અને નિપજની અંદર રૂપાંતર થઈ ગયું છે. તો જે પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો, એટલે કે વપરાયા વગરનો ઉદ્દીપક પાછો મળ્યો, એને ફરી તમે બીજા પરમાણુને પોતાની સપાટી પર બોલાવી શકવા માટે આકર્ષિત કરી શકાય છે. તો વિષમાંગ ઉદ્દીપન જે છે આ રીતે કાર્ય કરે છે. ઓકે, તો આ બાબતની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું હતું. હવે આપણે આ જે ઘન ઉદ્દીપક લઈએ છીએ એમની અંદર સ્વભાવ કેવો હોય છે એમની બાબતની અંદર વાત કરવાનું છે. તો આપણે વાત કરવાની છે ઘન ઉદ્દીપકનો સ્વભાવ. આપણે હરેક વખતે વિષમાંગની અંદર કોને લઈએ છીએ? ઘન ઉદ્દીપકને. તો આપણો નેક્સ્ટ ટોપિક છે ઘન ઉદ્દીપકનો સ્વભાવ. તો આપણો માટે હેડિંગ છે કે જે ઉદ્દીપક આપણે વિષમાંગ માટે લઈએ છીએ ઘન અવસ્થાની અંદર એમનો સ્વભાવ કેવો છે. તો આપણે પહેલા જ વાત કરી દીધી, વિશિષ્ટ હોય છે. બરાબર ને? તો ઘન ઉદ્દીપકનો સ્વભાવ. ઘન ઉદ્દીપકો મોસ્ટલી ડી વિભાગના તત્વો હોય છે. ધાતુ ઓક્સાઇડ, ધાતુના સલ્ફાઇડ. બરાબર છે? આ રીતે હોય છે, ગમે તે હોઈ શકે છે. જેમ કે આપણે MnO2 લીધેલું હતું તો એ શું છે? ઓક્સાઇડ સ્વરૂપમાં છે. ધાતુના સલ્ફાઇડ પણ હોઈ શકે અને પ્યોરલી ધાતુ પણ હોય. જેમ કે આપણે Fe નો ઉપયોગ કરેલો હતો તો એ શું હતું? પ્યોરલી ધાતુ. બરાબર છે? તો એમની અંદર બે સ્વભાવ આપણે કેટેગરાઇઝ કરી શકીએ. પહેલું છે સક્રિયતા. શું છે? સક્રિયતા. કાર્ય કઈ રીતે કરે છે એ આપણે પછી એમની હજી એ લાસ્ટ ટોપિક આપણો રહેશે ને પછી આપણે આ લેક્ચર છે એમને આપણે ખતમ કરીશું. બરાબર છે? તો સક્રિયતાની બાબતની અંદર જો આપણે વાત કરવા જઈએ તો ઉદ્દીપકની સક્રિયતાનો આધાર કોના ઉપર રહેલો છે?
કેટલા પરમાણુ એમની સપાટી ઉપર, ઘનની વાત કરવામાં તેમની સપાટી પર કેટલા પરમાણુનું અધિશોષણ થાય છે, બરાબર ને. હવે અધિશોષણ થવા માટે ઘન ઉપર સરફેસ એરિયા કેવો હોવો જોઈએ, જેમ બને એમ વધારે હોવો જોઈએ, બરાબર છે. તો ખાસ કરીને જો જોવા જઈએ તો સક્રિયતા ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે, બરાબર ને. જેમ કે આ સરફેસ એરિયા છે, જેટલા પરમાણુ જેમ બને એમ વધારે આવશે એમ એસએમાં રૂપાંતર થશે, નિપજની અંદર વધારે પ્રમાણમાં રૂપાંતર થશે. સરફેસ એરિયા જેટલો વધારે હશે, બરાબર ને, ક્ષેત્રફળ જેટલું વધારે હશે એટલા વધારે પરમાણુ આવશે, એ જેટલા પરમાણુ વધારે આવશે એટલા એકબીજા વચ્ચે શું થશે, રિએક્શન વધશે, બરાબર છે. અને જેમ જેમ રિએક્શન વધશે એમ નિપજની અંદર રૂપાંતર થવાની ઘટનામાં પણ શું થશે, વધારો, એટલે કે વેગમાં શું થયો, વધારો. હવે માનો કે આ સરફેસ એરિયા સપાટી જો ત્યાં આપવામાં જ ના આવી હોય તો આ પરમાણુ રિએક્શન કરવા ક્યાં જાત, મતલબ નિપજ કેવી રહે, ધીમે ધીમે, બરાબર છે. તો સક્રિયક સુયોગ્ય પ્રમાણમાં જો અધિશોષાવો જોઈએ એ ખાસ અગત્યનું છે. જેમ બને એમ અધિશોષણની માત્રા વધવી જોઈએ, બરાબર. પછી એટલો બધો પ્રબળ પણ નહીં, જેમ કે સરફેસ સપાટી સાથે કોઈ પરમાણુ આવે છે અને એકદમ પ્રબળ બંધ બનાવી દે છે. કેવો? આ નિર્બળ બંધ છે જેથી એ તૂટી શકે છે, પણ જો આ બંધ પ્રબળ થઈ જશે કે સરફેસ એરિયાને છોડશે જ નહીં તો નિપજની અંદર રૂપાંતર થઈ શકતો નથી. જેમ કે આપણે H2 અને I2 નું ઉદાહરણ લઈએ. જેમ કે આ સરફેસ એરિયા થઈ ગયો પ્લેટિનમનો, બરાબર છે, પ્લેટિનમની વાત કરી દઈએ. હાઇડ્રોજનનો ગેસ અવસ્થામાં, O2 ગેસ અવસ્થામાં, I2 ને તે ભૂલી જઈએ, બરાબર. તો હાઇડ્રોજન પહેલું આપણો ટોપિક શું હતો કે આવશે અને પ્રસરણ પામશે. તો હાઇડ્રોજન અહીંયા H વચ્ચે બંધ છે, પણ અહીંયા H પરમાણુ અલગ અલગ થશે અને એ થોડું પ્રસરણ પામશે. એ જ રીતે O2 ના પરમાણુ આવશે અને પ્રસરણ પામશે. હવે ધીમે ધીમે શું થશે, અધિશોષણ થયું. અધિશોષણ મતલબ અહીંયા કેમિકલ અધિશોષણની વાત કરવાની છે. તો હાઇડ્રોજન પ્લેટિનમ સાથે બંધ બનાવશે, નિર્બળ એવો, ઓક્સિજન પણ નિર્બળ એવો બંધ બનાવશે, બરાબર. આગળ વાત કરીએ તો હાઇડ્રોજન એક જ પરમાણુ અહીંયાથી બતાવું છું. હાઇડ્રોજનને આમની સાથે બંધ છે, એ જ રીતે કોની સાથે બંધ બનાવશે, ઓક્સિજન સાથે, અને ઓક્સિજનનો પણ સરફેસ સાથે બંધ બનેલો છે. તો હું કહેવા માંગુ છું કે જો હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રબળ રીતે આ બંને સાથે જોડાયેલા હશે તો અહીંયાથી નિપજ મળશે નહીં, કારણ કે સપાટી છોડવા તૈયાર જ નથી. સપાટી છોડશે તો નિપજની અંદર રૂપાંતર થશે. એટલે જે આ જે બંધ બને છે એ એટલો બધો પ્રબળ પણ હોવો જોઈએ નહીં કે જેથી પ્રક્રિયક બીજા અણુને સપાટી ઉપર સ્થાન પણ આપી શકે નહીં. બીજા અણુને સ્થાન પણ નહીં આપે તો નિપજની અંદર રૂપાંતર થતું નથી. હું માનો પણ એવું પણ થઈ જાય કે હાઇડ્રોજનના જ પરમાણુ બધી આવી જાય, ઓક્સિજનના પરમાણુને આવવા માટે સ્થાન જ નથી, તો ઓક્સિજન રિએક્શન કરી શકતો નથી, બરાબર છે. તો આ સક્રિયતાની બાબતની અંદર વાત કરવાની છે. તો ખાસ યાદ રાખજો, એવું નોંધવામાં આવ્યું છે હેડલાઇન તરીકે અને MCQમાં પણ પૂછવામાં આવે છે કે સમૂહ 5 થી પિરિયોડિક ટેબલની વાત કરવામાં આવે છે. સમૂહ 5ની ધાતુઓથી સમૂહ 11ની ધાતુઓ તરફ જઈએ તો ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. ક્યાંથી? સમૂહ 5 થી સમૂહ 11 સુધી. સમૂહ 5 ક્યાં છે, સમૂહ 11 ક્યાં છે, તમે બધા જાણો છો. અને ક્યાં છે? એ છે ડી વિભાગની અંદર, બરાબર છે. તો એ જ રીતે મેં અહીંયા ઉદાહરણ આપ્યું H2O2 નું, તે પણ તમે અહીંયા લખી શકો છો. H2+O2 પ્લેટિનમની હાજરીમાં શું બનાવશે? H2O. ઓકે. તો બીજો પોઈન્ટ આપણે જોવાનો છે એ છે સિલેક્ટિવિટી. મેં વાત કરી તેમ વિશિષ્ટ છે. તો આપણે બીજો જે પોઈન્ટ છે એને વર્ણાત્મકતા તરીકે ઓળખવામાં આવે છે. વર્ણાત્મકતા ગુજરાતી શબ્દ થોડા અટપટા હોય છે, પણ આપણે ઇંગ્લિશની અંદર સિલેક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. મતલબ હરેક પ્રોસેસ માટે ઉદ્દીપક સિલેક્ટેડ હોય છે. મેં આપણે હેબર વિધિની અંદર વાત કરી કે ભાઈ એફી ઉદ્દીપક હેબર વિધિની અંદર વપરાય છે, તો એવું જરૂરી નથી કે હરેક પ્રક્રિયકની અંદર હું એફીને જ લઈ લઉં. તો એફી હરેક જગ્યાએ કામ કરતો નથી, બરાબર છે. કોઈ પણ વિદ્યાર્થી જો જોવા જઈએ આપણે
તો એની અંદર આપણે લખી શકીએ કે વર્ણનાત્મકતા એટલે શું, તો પ્રક્રિયાને એવી દિશામાં, કેવી દિશા, નિપજ તરફની, એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી શું મળે, નિપજ મળે. તો હેબર વિધિની અંદર એમોનિયા જોઈએ છે તો એફીનો જ ઉપયોગ કરશું. બરાબર છે. આપણી પાસે ઘણા ઉદાહરણ છે, જેમ કે અહીંયા ઉદાહરણ લખું છું. ફર્સ્ટ નંબરનું ઉદાહરણ છે, કાર્બન મોનોક્સાઇડ ગેસ અવસ્થામાં એમની H2 સાથે પ્રક્રિયા કરાવો તમે નિકલ ઉદ્દીપકની હાજરીમાં. સિલેક્ટેડ હોય છે એવું તમને કહેવા માંગે છે, જુદી જુદી પ્રક્રિયા માટે. ઓકે, નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવશે, શું મળશે, મિથેન ગેસ મળે છે, CH4. ઓકે, આ જ પ્રક્રિયા લઈએ, કાર્બન મોનોક્સાઇડની H2 ગેસની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, કોની ઉદ્દીપક કોણ લેશું, કોપર, ઝિંક ઓક્સાઇડ અને Cr2O3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. કોપર, ઝિંક ઓક્સાઇડ, અહીંયા થોડી છૂટું લખી દઉં છું, Cr2O3. તો નિપજ બદલી, જો ઉદ્દીપક બદલ્યો છે તો નિપજ બદલી જશે, અહીંયા મળશે CH3OH આલ્કોહોલ, CH3OH. થર્ડ વાત કરીએ આપણે, કાર્બન મોનોક્સાઇડની 3H2 સાથે પ્રક્રિયા કરે, એટલે હાઇડ્રોજનની સાથે પ્રક્રિયા કરે, ફરી હું ઉદ્દીપક બદલી દઉં છું, માત્ર કોને લો, કોપર ધાતુને, તો નિપજ બની જશે આલ્ડીહાઇડ, HCHO. બરાબર, ગેસ અવસ્થાની અંદર તમે જોઈ શકો છો પ્રક્રિયકમાં બદલેલા નથી, માત્ર બદલ્યો કોને છે, ઉદ્દીપકને. તો ઉદ્દીપક હંમેશા કેવો હોય છે, સિલેક્ટેડ હોય છે. એમની સિલેક્ટિવિટી કરવાની છે કે આ પ્રક્રિયા માટે નિપજ તમારે કઈ જોઈએ છે. બરાબર ને. તો આટલા બધા ઉદાહરણો પરથી આપણે કહી શકીએ છીએ કે ઉદ્દીપકની પસંદગી અથવા એમની સિલેક્ટિવિટી જરૂરી બને છે. બરાબર છે. તો હવે આગળ વધીશું આપણે જીઓલાઇટની બાબતની અંદર. હજી થોડું એવું આમની અંદર બાકી રહી જાય છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.